આગળ વાત કરી રાજકોટ સિવિલ વિવાદમાં નવો વળાંક આવ્યો છે। ડોક્ટર પર હુમલો કરનાર જયદીપની માતાનો ગંભીર આક્ષેપ। સીપી કચેરી પહોંચીને ન્યાયની માંગ કરી, કહ્યું મારા પુત્રને પણ ઢોર માર મરાયો છે। ડોક્ટરની વર્તણૂક ખરાબ હતી, સંપૂર્ણ ફૂટેજ જોશો તો જ સત્ય સામે આવશે। વાયરલ થયેલા સીસીટીવી અધૂરા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ડોક્ટર પાર્થ પંડ્યા સામે જયદીપની માતાએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। ડોક્ટર વિરુદ્ધ વળતી પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી। ડોક્ટર્સ એસોસિએશનને અપીલ કરી છે કે માત્ર એક પક્ષ ન સાંભળો, સત્યની તપાસ કરો। અને સાથે પેશન્ટના રિલેટિવ સાથે છે। હવે હું તો કોઈને, અને મારો દીકરો 2 દિવસથી ઘરે નથી અને 2 દિવસથી કોઈ કોન્ટેક્ટમાં નથી। તો મારી બી એવી ડિમાન્ડ છે કે વહેલી તકે કોઈ પ્રોસિજર થાય અને ડોક્ટરના ફૂટેજ જે સીસીટીવીમાં ફૂટેજ છે એ લીગલી રીતે બધા ફૂટેજ છે વ્યવસ્થિત લઈને એનું ટૂંકમાં એનું વ્યવસ્થિત રીતે સ્પષ્ટીકરણ થાય, એમ નહીં કે ખાલી અમુક ટુકડાઓ લેવામાં આવે કે એવી રીતે ન થાય। એમ જે કાંઈ છે તો આખા ફૂટેજ જોઈ અને શું બનાવ બન્યો છે એનું વ્યવસ્થિત સ્પષ્ટીકરણ થઈ શકે। અને રાતના 2 વાગે ભાઈ જે જયદીપભાઈ છે એમને ઓળખતો નથી, એ પણ મને નહીં જ ઓળખતા હોય, પણ જ્યારે એ બનાવ બન્યો મને સવારે ખબર પડી કે આવી રીતના અંદર મારામારી થઈ છે। અને ડૉક્ટર સાહેબ જે છે બરાબર એમને ઓળખતો નથી, પણ જ્યારે હું પણ પહેલી વાર કહેતો હતો એમનો જે વ્યવહાર હતો એ આવો બરાબર નહોતો, તોછડાઈપૂર્વક વ્યવહાર હતો। ડૉક્ટર જેવો કાંઈ વ્યવહાર હતો જ નહીં એમનો, જેમ ફાઈમ બોલતા હતા, ઊભા રે, આમ રે, તુકારે, એવી રીતના એનો વ્યવહાર જરાય સારો નહોતો।